જય શ્રી કૃષ્ણ બધા ગુજરાતી ભાઈબંધોને. કેમ છો બધા? ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, જ્યાંથી બી તમે જોઈ રહ્યા છો. મારું નામ રશ્મિતા છે. હું તમને મોન્ટ્રિયલ કેનેડાથી જોઈન કરી રહી છું. તો આજનો ઇન્ટરવ્યૂ મારે આજે બહુ એક્સાઇટેડ છું કારણ કે મેં આજે વૃતિકાને એ મારા સાથે ઓસ્ટ્રેલિયાથી જોઈન થઈ રહ્યા છે. સો મારું શોર્ટ ઇન્ટ્રોડક્શન આપી દઉં ફર્સ્ટ ઓફ ઓલ, અને પછી હું એમને ઇન્વાઇટ કરીશ. તો મારું નામ રશ્મિતા છે. હું ઓરિજિનલી તો ઇન્ડિયાથી છું. મારા પાસે 3 દીકરીઓ છે. હું ફૂલ ટાઈમ જોબ પણ કરું છું ફાર્માસ્યુટિકલ કંપનીમાં એઝ અ માઇક્રોબાયોલોજિસ્ટ સુપરવાઇઝર તરીકે, અને એક સાઇડ પર આ ડિજિટલ બિઝનેસ બી કરું છું. ને એવરી વીક હું અત્યારે એક મારા બિઝનેસ પાર્ટનરને લઈને આવું છું ને એને એમની જર્ની, એમનો ઇન્ટરવ્યૂ લઉં છું, કારણ કે બધા આપણા ઘણા ગુજરાતીઓ અમને ક્વેશ્ચન્સ કરે છે અને તમને થોડુંક જાણવાનું મળે કે આપણો બિઝનેસ કેવી રીતે થઈ શકે અને તમારા ડાઉટ્સ ક્લિયર થાય. તો આજનો ઇન્ટરવ્યૂ મેં બહુ જ, જેમ મેં ઓલરેડી મેન્શન કર્યું કે આઈ એમ વેરી એક્સાઇટેડ. વૃતિકાને આઈ એમ નોટ ગોઈંગ ટુ ટેક ટુ મચ ટાઈમ. કેમ છો વૃતિકા? બસ મજામાં. તમે કેમ છો? મજામાં. થેન્ક યુ વૃતિકા, પહેલા તો તમે મારું ઇન્વિટેશન એક્સેપ્ટ કર્યું. All good, all good. Thank you for inviting me. તો વૃતિકા, આજે તમારા મને જનરલ ક્વેશ્ચન જ છે. તો પહેલા તમે તમારું ઇન્ટ્રોડક્શન આપો કે તમે ક્યાંના છો ને તમારું શોર્ટ ઇન્ટ્રોડક્શન, અને પછી તમને ક્વેશ્ચન પૂછીશ. Yeah, sure. હું વૃતિકા પટેલ ગોલ્ડ કોસ્ટ ઓસ્ટ્રેલિયાથી છું, અને હું ઓસ્ટ્રેલિયામાં છેલ્લા 15 વર્ષથી, અને નિયરલી 16મું વર્ષ ચાલે છે, બટ છેલ્લા 15 વર્ષથી હું ઓસ્ટ્રેલિયામાં રહું છું. અત્યારે હું મારા હસબન્ડ અને વન બ્યુટીફુલ ડોટર સાથે અહીંયા ઓસ્ટ્રેલિયામાં રહું છું, અને છેલ્લા 6 વર્ષથી હું સ્ટે એટ હોમ મમ રહીને મારો ડિજિટલ બિઝનેસ રન કરું છું. ઓકે, થેન્ક યુ વૃતિકા. હવે પહેલો ક્વેશ્ચન તો હું તમને પૂછીશ કે તમે પહેલા બિઝનેસ કરવા પહેલા કશું તમે જોબ કરતા હતા કે તમે એમ જ શું તમે વોટ વોઝ ધ રીઝન વાય યુ ડિસાઇડેડ કે તમે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો? Yeah. So I used to work 2 jobs. બે વસ્તુ હું સાથે કરતી હતી. ટેલિમાર્કેટિંગની એક ફૂલ ટાઈમ જોબ હતી, અને વી યુઝ ટુ ઓન રેસ્ટોરન્ટ એઝ વેલ. અમે રેસ્ટોરન્ટ ઓન કરતા હતા, તો એમાં બી હું જતી હતી. સો એવું હતું, મેં આ બિઝનેસ ડિસાઇડ કર્યો સ્ટાર્ટ કરવાનો, ઓર નથિંગ, એવું નહીં કે આ જ બિઝનેસ શોધી રહી હતી. હું કંઈક એવું શોધી રહી હતી જેથી હું ઘરે ટાઈમ સ્પેન્ડ કરી શકું મારી દીકરી સાથે, અને વધારે એને બધી એક્ટિવિટીઝમાં ને એમાં લઈ જઈ શકું. સો જ્યારે આમાં દીકરીની સ્કૂલ સ્ટાર્ટ થવાની હતી, બિકોઝ ડે કેરના ટાઈમિંગ્સ અલગ હોય ને સ્કૂલના ટાઈમિંગ એક પર્ટિક્યુલર ટાઈમ હોય એનો, બટ મારે એને આફ્ટર કેર અને બિફોર કેર નથી મોકલવી. દેટ્સ માય ઓનલી ગોલ, કે મારે એને નથી જ મોકલવી. સો એના માટે થઈને મેં કંઈક લુકઅપ સ્ટાર્ટ કર્યું કે ભાઈ કંઈક એવો જોબ મળી જાય જે ઓનલાઈન હોય, વર્ક ફ્રોમ હોમ હોય કે એવું કંઈક હોય. બટ એ જોતા જોતા મને મારી મેન્ટોરની એડ દેખાઈ મારા ફેસબુક ઉપર, અને પછી મેં એમને ઇન્ક્વાયરી કરી ને બધું આમ કે સ્ટેપ બાય સ્ટેપ બધું બિઝનેસ વિશે જાણ્યું. અને એઝ વી ઓન્ડ અ રેસ્ટોરન્ટ, સો વી નો કે બિઝનેસ કેવી રીતના વર્ક થાય ને કેવી રીતના શું હોય ને શું નહીં. સો અમને બધું જ એ તો આઈડિયા આવી ગયો હતો. સો ધ વન ઓનલી થિંગ ઇઝ કે મને એ જ હતું કે મારે કંઈક કરવું છે. ઇટ ડઝન્ટ મેટર કે મારા માટે વર્ક થશે નહીં થાય, મેં એ બધું વિચાર્યું જ નહોતું. મેં એવું વિચાર્યું હતું કે ભાઈ હું જે બી હશે હું વર્કઆઉટ કરી લઈશ, હું કરીશ, કારણ કે મારે મેઇન ગોલ હતો કે મારી દીકરી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો છે. સો બસ એ જ હતું, અને મેં સ્ટેપ લઈ લીધો અને બિઝનેસ સ્ટાર્ટ કર્યો. અને લકીલી આફ્ટર કપલ ઓફ યર્સ આઈ જસ્ટ ક્વિટ માય જોબ, એન્ડ આફ્ટર દેટ રેગ્યુલરલી 5 ફિગર અ મંથ અર્ન કરું જ છું. સો એ છે કે તમારે શું કરવું છે તમારે ડિસાઇડ કરવાનું, બિકોઝ અંદરથી જ્યારે અવાજ આવે ને કે કંઈક કરવું જ છે, સો ઇટ ડઝન્ટ મેટર કે આગળ કામ થશે, વર્ક થશે કે નહીં થાય, એ તો પછીની વાત છે, પણ અત્યારે તમારે શું કરવું છે ને એ તમારે જ વિચારવાનું હોય. થેન્ક યુ વૃતિકા. આઈ થિંક આપણા ગુજરાતી લોકો, ઘણા લોકો લાઈક ઓવર થિંકિંગ બહુ કરે, કારણ કે ઘણા લોકો પૂછે છે
અને એ લોકો કે શું કરે, થશે કે નહીં, એ લોકો પહેલાથી જ પ્રેડિક્ટ કરવા માંડે કે મે બી મારા માટે ના વર્ક થશે. એ બી આમાં તો બધા એક્સપર્ટ જ ખાલી બિઝનેસના એક્સપર્ટ હોવા જોઈએ, તમારા પાસે માર્કેટિંગ સ્કિલ્સ હોવી જોઈએ. તો તમારા પાસે કઈ એવી માર્કેટિંગ સ્કિલ્સ હતી કે તમને એટલે તમારા પાસે તમે સ્કેપ્ટિકલ હતા કે નો, શું તમને મારા પાસે કોઈ માર્કેટિંગ સ્કિલ નથી. મારા પાસે કશું મને એવું કોઈ નોલેજ નહોતું કે ભાઈ કેવી રીતના ફેસબુક નોર્મલ જેવા રીતના નોર્મલ વાપરતા હોય એ બધા પહેલા એવી રીતના હું વાપરતી હતી. એકાદ ફોટો અપલોડ કરી દીધી, પ્રોફાઇલ પિક્ચર અપલોડ કરી દીધી, એ બધું અમે કરતા. બટ બીજું કોઈ નોલેજ નહીં કે ભાઈ કેવી રીતના વર્ક થશે, કેવી રીતના શું થશે, કેવી રીતના. બટ મારી મેન્ટરે મને કીધું હતું કે સ્ટેપ બાય સ્ટેપ તમને બધી જ ટ્રેનિંગ આપવામાં આવશે, રાઈટ. અત્યારે તો ટ્રેનિંગ બી એટલી બધી હાઈફાઈ થઈ ગઈ છે. પહેલા તો એવું બી નહોતું કે અમને લેંગ્વેજ ચેન્જ કરવાનો ઓપ્શન હતો કે ગમે તે હતો. પહેલા તો ઇંગ્લિશમાં જ હતું ને બધું જ મેં જે શીખ્યું છે એ બધું જ ટ્રેનિંગથી જ શીખ્યું છે. મેં કશું બી એવું નથી કે ભાઈ મને પહેલાથી આવડતું હતું કે હું ટેકનોલોજી એક્સપર્ટ હતી તો જ હું કરી શકી. ના, એવું કંઈ જ નહોતું. ખાલી તમારે ફોન, લેપટોપ અને ઇન્ટરનેટથી જ બધું કામ કરવાનું છે. ઘરે બેસીને ગમે ત્યાંથી તમે આ વર્ક કરી શકો છો. સો દેટ ઇઝ ધ મેઇન બેનિફિટ તમારા માટે છે. અને ટ્રેનિંગ બી એવું નથી કે તમારે રાઈટ અવે રાઈટ ટાઈમ કોઈ તમને શીખવાડવા આવશે તો કોઈ પર્ટિક્યુલર ટાઈમે જ તમારે કરવાની છે. ટ્રેનિંગ તમારી સ્ટેપ બાય સ્ટેપ છે. લોગિન આઈડી ને પાસવર્ડ હોય છે. ગમે ત્યારે તમે લોગિન કરો, ચેકઆઉટ કરો. ટ્રેનિંગમાં કોઈ ક્વેશ્ચન હોય તો તમે એનો આન્સર શોધો. બધું જ એમાં તમને આપેલું છે. સો મેં ટ્રેનિંગથી જ બધું શીખ્યું છે. થેન્ક યુ ઋતિકા. એ જ હું બધાને કહું કે આપણે ટ્રેનિંગ આપણી ટ્રેનિંગ ખૂબ જ સરસ છે. અને અત્યારે તો તમે કહી તેમ એઆઈના લીધે આપણને વી કેન ટ્રાન્સલેટ ઇન ગુજરાતી, હિન્દી બધા પોતાના લેંગ્વેજમાં કરી શકે. એટલે હવે તો ફ્લેક્સિબિલિટી બહુ થઈ ગઈ છે. એટલે દેર ઇઝ કે શું કારણસર આપણે આ બિઝનેસ ના સ્ટાર્ટ કરવું જોઈએ. તો તમે કેવી રીતે એડજસ્ટ કરો, લાઈક અત્યારે તમારી ડોટર સ્કૂલમાં જાય છે, રાઈટ? સો સ્ટીલ યસ. તમે લાઈક કોઈને કરવું હોય, લાઈક વર્કિંગ મોમ, ઘણા લોકો વિચાર કરે કે આ કેવી રીતે કરતા હશે. લાઈક તમે જોબ કરતા હોય તો તમે કેવી રીતે આખો દિવસમાં તમે આ બિઝનેસ આખો દિવસ તમે 24 hours આપો છો કે કેટલો ટાઈમ આપો છો આ બિઝનેસ કરવા માટે? બિઝનેસ કરવા માટે 1 to 2 hours ઇઝ ઇનફ ફોર અ ડે. બરાબર. આઈ એમ ઓલ્સો વર્કિંગ. મેં જે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે હું પણ વર્કિંગ જ હતી અને 2 વર્ષ સુધી મેં વર્કિંગ જ રાખ્યું હતું, રાઈટ. સો એની સાથે સાથે મેં આ બિઝનેસ સેટઅપ કર્યું, ચલાવ્યું છે, બધું જ કર્યું છે. એન્ડ ધ થિંગ ઇઝ કે ગમે ત્યાં તમે જાઓ ત્યાં તમે બિઝનેસ રન કરી શકો છો. એવું નથી કે તમે ઘરમાં બેસીને જ લેપટોપ યુઝ કરી શકો છો કે ફોન યુઝ કરી શકો છો. તો ફોન તો તમારી પાસે 24 કલાક રહેવાનો જ છે. તો આ જે બિઝનેસ છે એ ફોનથી બી ઇઝીલી રન થાય છે. યા તો એ જ છે કે તમે બ્રેક ટાઈમ હોય કે પછી તમે સ્કૂલે જો પિકઅપ કરવા જતા હોય તો લોકો 1 કલાક પહેલા જતા રહે છે કે અડધો કલાક બેસી રહે છે ગાડીમાં. ત્યાંથી બી તમે રન કરી શકો છો બિઝનેસ. તમારી છોકરાઓની કોઈ ક્લાસીસ હોય એમાં જઈને બી તમે બેસો જ છો, રાઈટ. તો ત્યાં બી તમે રન કરી શકો છો. ઘરે આવીને જરૂરી નથી કે તમારા ચોર્સ ને બધું પતાવી દો પછી નેટફ્લિક્સ જોવું સમટાઈમ છોડી દો. નેટફ્લિક્સનો ટાઈમ આપણે આમાં આપી દઈએ, રાઈટ. સો એ જ છે કે તમારે જો કંઈક કરવું છે ને તો એ તમારામાં ફાયર હોવી જોઈએ, પેશન હોવું જોઈએ કે મારે એ કરવું જ છે. તો તમે ગમે ત્યાંથી ટાઈમ કાઢી જ લેશો. કારણ કે કેટલી બધી એવી વસ્તુ છે જેના માટે આપણે ટાઈમ નથી પણ આપણી ઈચ્છા હોય તો બી ટાઈમ કાઢી જ લઈએ છે ને એના માટે. યા તો એ જ છે કે તમારું અંદરથી તમને કરવાની ઈચ્છા હોવી જોઈએ ને અંદરથી કંઈક એવું જૂનૂન હોવું જોઈએ, પેશન હોવું જોઈએ કે મારે કરવું જ છે અને મારે આ વર્કિટ આઉટ કરવું જ છે. ગમે તે રીતના મારા માટે કેમ નહીં કામ કરે એમ. તો ઋતિકા, તમે જ્યારે તમે એક્સપ્લોર કર્યું તો તમે શું કર્યું કે બધા ખબર પડે કે આ રિયલ બિઝનેસ છે? કારણ કે ઘણા લોકો ઇવન એક્શન લેવા માટે ઘણી વખત મારા સાથે કનેક્ટ થાય છે તો એ લોકો ઇવન નેક્સ્ટ સ્ટેપમાં જવા માટે હેઝિટેટ થાય છે. એ મને કહે છે કે તમે 149
મારે શા માટે પે કરવું, લાઈક તમે મને કેમ નથી કહેતા બધું પહેલા, તો એ લોકોને એમ ખબર ના પડે કે ભાઈ there is a step by step process. તો તમે શું કહેશો એમને, લાઈક શા માટે એ લોકો, what will encourage them to go to the next step? યસ, 149 આપણે કેમ પે કરવા જોઈએ એના માટે તમને આખું બિઝનેસ કોન્સેપ્ટ મળે છે. ઓકે, કારણ કે 149માં બહુ બધી વસ્તુ કવર થાય છે. અમારી ટ્રેનિંગ પણ એમ જ કવર થાય છે, અને અમારી જે મેન્ટોરિંગ છે, કોચિંગ છે, બધું એમ જ કવર થાય છે. અને બીજું એ કે તમને આખું કોન્સેપ્ટ મળે છે, અને આખી કમ્યુનિટી, કેટલી મોટી કમ્યુનિટી છે આપણી, એનો સપોર્ટ મળે છે, રાઈટ? સો આ બધું જ 149માં કવર થાય છે. બટ કેમ પે કરવા પડે? સો એનો એક સીધો એક્ઝામ્પલ છે કે તમે ફોર એક્ઝામ્પલ ગમે તે કોઈ બી વસ્તુ લેવા જાઓ, ઇન ધી સેન્સ કોઈ રેસ્ટોરન્ટ છે કે કોઈ કેફે છે, કોઈ બી બિઝનેસ લેવા જાઓ, તો બિઝનેસનું બધું જ ડાટા તમને ફર્સ્ટ ફેઝમાં નથી આપતું કોઈ પણ. ઓકે, Yeah. તમારું ઇન્ટરેસ્ટ જાણે છે કે તમે કેટલા ઇન્ટરેસ્ટેડ છો, એના પછી જ તમને બીજા ફેઝમાં બધું જાણવા મળે, રાઈટ? સો Yeah. એ જ આમાં છે કે તમે વેબિનાર જોવો, તમે કેટલા ઇન્ટરેસ્ટેડ છો એ અમને ખબર પડે, રાઈટ? કે તમારે કંઈક કરવું બી છે કે નહીં કરવું, કે ખાલી જોવા ખાતર જોવો છો, કે અમુક લોકો તો કેટલા એવા છે જે જોતા બી નથી 90 મિનિટ્સનો ફ્રી વેબિનાર, રાઈટ? સો દેટ મીન્સ કે કેટલા લોકો, બિલિયન ટ્રિલિયન લોકો છે વર્લ્ડમાં, તો બધાને અમે એક્સપ્લેન ના કરતા રહીએ ને, બિકોઝ અમે આ વસ્તુ અમારા ટાઈમ ફ્રીડમ માટે જ ચાલુ કરી છે, રાઈટ? Yeah. સો બધાને એક્સપ્લેન એવી રીતના કરતા રહીશું તો અમારી ટાઈમ ફ્લેક્સિબિલિટી કઈ નહીં રહે. સો દેટ્સ વાય સ્ટેપ્સ ડિસાઇડેડ કે તમે જાતે જ જોવો, અને બધાના માઇન્ડસેટ અલગ અલગ હોય. બધા જ્યારે વિઝ્યુઅલી જોતા હોય તો બધાની થિંકિંગ અલગ અલગ હોય, રાઈટ? તો જ્યારે તમે જોવો તમારા થિંકિંગ શું છે, તમારી થિંકિંગ પ્રમાણે તમારે શું વિચાર છે, તમારે આગળ જવું છે કે નથી જવું, એ તમારે ડિસાઇડ કરવાનું છે. બિકોઝ આ બિઝનેસમાં કોઈ ફોર્સફુલી કોઈને લાવી નથી શકતું, કોઈને સ્ટાર્ટ કરાવી નથી શકતું, રાઈટ? Yeah. તમારી ઈચ્છા હોય તો તમે સ્ટાર્ટ કરો, ના ઈચ્છા હોય તો મની રિફંડેબલ છે. Yeah. દેટ્સ વાય $149 એક ફી રાખેલી છે યુએસડી, અમારા એમ કે જે બિઝનેસમાં ઇન્ટરેસ્ટેડ છે એમના માટે. અને વૃતિકા, તમે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યા, તમે કીધું, મેન્શન કર્યું કે તમે 6 વર્ષ થઈ ગયા, રાઈટ? તો તમે શું અચીવ કર્યું, લાઈક અત્યારે તમે બેકમાં જઈને જુઓ તો તમે 6 યર્સમાં તમારે શું ડિફરન્સ મળ્યો, તમે તમારા ગોલ્સ અચીવ કર્યા, તમે શું કહેશો બધા લોકોને એન્કરેજ કરવા માટે? ઓફકોર્સ ગોલ્સ, એકચ્યુઅલી ડ્રીમ હાઉસમાં તો હું પહેલેથી જ રહેતી હતી મારા, બિકોઝ જ્યારે અમે બિઝનેસ સ્ટાર્ટ કર્યું ને બધું બિઝનેસ બિલ્ડ કર્યું ને બધું કર્યું હતું, અને પોતાની જોબ બી કરતી હતી હું, સો ત્યારથી જ અમે પોતાનું ડ્રીમ હાઉસ તો લઈ લીધેલું. બટ ધ મેઇન ડ્રીમ ઇઝ કે બધું જ તમને મળી રહે છે, છોકરાઓ સાથે સમય નથી મળતો. ટાઈમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ધીઝ ડેઝ. બધા એવું કે આજે કરી લઈશું, કાલે કરી લઈશું, બટ વી નેવર નો કે એ કાલ તમે જોશો બી કે નહીં, રાઈટ? સો એ જ છે કે છોકરાઓ સાથે જે સમય છે એ તમે એ મેં અચીવ કર્યું કે એના સાથે બધું જ મેં એનું જોયું છે. આઈ મીન, હું એને સ્વિમિંગ ક્લાસીસમાં લઈ જતી હતી, અત્યારે કોઈ પણ એક્ટિવિટી હોય, કોઈ પણ સ્કૂલનું પ્રોગ્રામ હોય એમાં હું જઉં છું. સો એ બધું જ મેં અચીવ, જે કે જોબ સાથે પોસિબલ નહોતું, રાઈટ? કારણ કે જોબ આપણી 9 to 5ની હોય ને બધા જ મોસ્ટ ઓફ એક્ટિવિટીઝ સ્કૂલ ટાઈમમાં જ થતા હોય. સો અને શિફ્ટ વર્ક બી કરી લો તો બી તમારું ઘણું બધું આમ ઇનબેલેન્સ થઈ જાય વસ્તુઓ. બીજું એ કે મારું સેલ્ફ કોન્ફિડન્સ, હું આવી રીતના કોઈ દિવસ, આપણે ઓફકોર્સ આપણે જ્યારે વિડીયો કોલ આવી રીતના લાઈવ કોઈ દિવસ કર્યું ના હોય, રાઈટ? Yeah. પોતાનું સેલ્ફ કોન્ફિડન્સ બિલ્ડ કર્યો મેં, કે કેવી રીતના કોઈની, પહેલા હું બહુ ઇન્ટ્રોવર્ટ હતી, સો અત્યારે હું કોઈની સાથે કેવી રીતના વાત કરું એ બધું જ કોન્ફિડન્સ આવ્યો છે મને, કે Yeah. કેવી રીતના કોઈની સાથે વાત કરવાની, કેવી રીતના કોઈને એક્સપ્લેન કરવાની વસ્તુઓ, એ બધું જ મને આમ ધીરે ધીરે આના કોન્ફિડન્સમાં એ આવ્યું છે. ત્યાં તો આ બધી વસ્તુઓ કોઈને કેવી રીતના શીખવાડવું, કોઈને કેવી રીતના ટ્રેન કરવું કોઈ વસ્તુ માટે, એ બધું શીખી છું હું આમાં. ગોલ્સ તો બીજા
ટ્રાવેલિંગ આપણે ઘણા બધા લોકો ઇન્ડિયા જવા માટે કેટલી રાહ જોતા હોય છે, રાઈટ? સો એ ટ્રાવેલિંગનો ટાઈમ જે છે પહેલાં ચાર અઠવાડિયા માટે જ જતા હતા, હવે 6 અઠવાડિયા 8 અઠવાડિયા એવી રીતના જઈએ છીએ, જસ્ટ બિકોઝ એની દીકરીની સ્કૂલ હોય એટલા માટે બધા નથી રહી શકતા. મને તો ટાઈમ મળે પણ એને ના મળે અત્યારે. યા બટ એ છે. અને બીજું કે મેં કોઈ લીવ અપ્રુવલ માટે હું કહીને રિક્વેસ્ટ નથી કરતી. દેટ ઇઝ અ મેઇન રિલીફ, રાઈટ? અને એ જ છે કે જ્યારે છોકરાઓની રજા મળે ત્યારે અમારે કોઈનો કોઈ પ્લાન બની જાય. નિયરેસ્ટ ઓસ્ટ્રેલિયામાં કેટલી બધી વસ્તુઓ ફરવાની છે ત્યાં, કાં તો પછી ઓવરસીઝ. સો અત્યારે હવે જોવા જઈએ તો 5 ફિગર અ મંથ કોઈ દિવસ વિચાર્યું નહોતું, રાઈટ? અને અત્યારે આટલા બધા વર્ષોથી હું 5 ફિગર મંથ કમાઈ રહી છું. સો દેટ ઇઝ ધ મેઇન બહુ બધી અચીવમેન્ટ બિઝનેસે મને આપી છે. તો આઈ એમ સો થેન્કફુલ એન્ડ ગ્રેટફુલ કે તે દિવસ મેં આ સ્ટેપ લીધો અને જેથી હું આટલું આગળ વધી શકું છું. એન્ડ સો અને આ વર્ષે ઓલરેડી અમારા 2 હોલિડેઝ પ્લાન્ડ થઈ ગયો છે. સો એ જ છે કે તમે ઓલરેડી બધું પ્લાનિંગ કરી શકો છો, જસ્ટ બીકોઝ તમને ખબર છે કે આટલી તો ઇન્કમ આવવાની જ છે. યા તો એટલું તમે પહેલા મહેનત કરવી પડે, નો ડાઉટ. બધા બિઝનેસ, કોઈ બી એવું બિઝનેસ નથી જેમાં મહેનત ના કરવી પડે, રાઈટ? એ છે કે મહેનત તો બધાને જ કરવી પડે, પણ એની સાથે સાથે પોતાના ઉપર ભરોસો અને વિશ્વાસ પણ રાખવો પડે. સો આ બધી અચીવમેન્ટ મારી હતી. થેન્ક યુ વૃતિકા. આઈ હોપ કે કોઈ ઇન્સ્પાયર થશે અને એક્શન થશે. તમારો શું લાસ્ટ વર્ડ છે બધા માટે? જે ઘણા લોકો ફેન્સ સિટર છે, એ લોકો એક્શન નથી લેતા, એ લોકો ખાલી વિચાર કરતા છે કે મે બી આ લોકો શું કરે છે, મારે એક્શન લેવું જોઈએ કે ના લેવું જોઈએ. તમે શું લાસ્ટ મેસેજ એમને આપશો? તો એક્શન તો લો, રાઈટ? એક્શન લેવામાં કંઈ જ નથી જતું. વેબિનાર જોવો, $149 પે કરો, ઝીરો, આમાં કે ને ઝીરો રિસ્ક છે. $149 રિફંડેબલ જ છે 30 ડેઝમાં તમારા માટે. સો ગો એન્ડ વોચ ઇટ આઉટ, ચેક ઇટ આઉટ કે આખું બિઝનેસ કોન્સેપ્ટ છે શું, કેવી રીતના વર્ક કરે છે, કેવી રીતના તમે એમાંથી કરી શકો છો. કોઈ ક્વેશ્ચન હોય તો જેના થ્રુ તમે રજિસ્ટ્રેશન કરાવ્યું છે એનાથી તમે ક્વેશ્ચન્સ કરો, રશ્મિતાથી ક્વેશ્ચન્સ કરો. સો શી વિલ ગેટ બેક ટુ યુ વિથ આન્સર, રાઈટ? કે તમે કેવી રીતના સ્ટાર્ટ કરી શકો છો, શું શું આમાં ઇન્વોલ્વ છે, શું શું વસ્તુઓ તમને મળી શકે છે, કેવી રીતના તમને ઇન્કમ જનરેટ થઈ શકે છે, એ બધું જ તમે જાણો અને પછી ડિસાઈડ કરો કે તમારે શું કરવું છે. નોટ કે ભાઈ ચલો મેં વેબિનાર જોઈ લીધો અને તમે જ મને બધું કહી દો. વી કાન્ટ એક્સપ્લેન યુ એવરીથિંગ. અમે કારણ કે જો 90 મિનિટ્સનો વેબિનાર હોય પ્લસ 3-4 કલાકના પ્રી કોચિંગ વિડીયોઝ હોય અમારા, તો એ બધું જ અમે અમારા માઇન્ડસેટમાં લઈને નથી ફરતા, બિકોઝ અમારા માઇન્ડમાં બીજી બી વસ્તુઓ હોય, રાઈટ? સો એ કોઈ પણ રેકોર્ડ કરીને તમારા માઇન્ડમાં આમ કે એવી રીતના અમે ના એક્સપ્લેન કરી શકીએ ફોન ઉપર. સો પ્લીઝ તમે વિઝ્યુઅલાઇઝ જુઓ, અને એ સેમ જ વસ્તુ છે કે જેવી રીતના મૂવીનું ટ્રેલર જુઓ અને આખી મૂવી જુઓ, રાઈટ? તો એનું આખું તમને ઇમ્પેક્ટ અલગ જ પડતું હોય, કારણ કે તમારું માઇન્ડસેટ અલગ છે, તમારે વિડીયો જોવાની વસ્તુઓ અલગ છે, અને એક્સાઇટમેન્ટ અલગ છે. બધાની અલગ અલગ હોય, બધાના રીઝન અલગ અલગ હોય, રાઈટ? તો એ રીઝન તમે ફર્સ્ટ રાખો અને જુઓ કે ભાઈ મારે બિઝનેસ કરવો છે, તો ના ઓકે હું કેવી રીતના આમાં સ્ટેપ ઇન કરી શકું ને કેવી રીતના આમાં જોઈન થઈ શકું. અને થર્ડ, પોતાની આઈડેન્ટિટી ક્રિએટ કરો. મારું એક ગોલ એ બી હતો કે પોતાની આઈડેન્ટિટી ક્રિએટ કરવી, જે કે મેં અચીવ કર્યું જ છે. સોરી, મેં ફોરગેટ દેટ થિંગ. તમારા ઘણા બધા ગોલ્સ છે વૃતિકા, આઈ નો ધેટ્સ સો એ બી મેં અચીવ કર્યું છે. સો મારી પોતાની આઈડેન્ટિટી મેં ક્રિએટ કરી છે. એવું અત્યારે કેટલા બધા લોકો છે કે હમણાં લાસ્ટ યર હું સિડની ગઈ હતી તો કેટલા બધા મને એવા ઇન્ડિયન્સ ને ગુજરાતી બધા મળ્યા હતા જે એવું કે ઓ તમે એ જ છો ને જો ઓનલાઈન બિઝનેસ કરે છે. સો એ કેવું પ્રાઉડ મુમેન્ટ હોય કે તમે તમારા નામથી ઓળખાવો છો, વિધાઉટ
એ જાણ્યા વગર કે તમારા હસબન્ડનું નામ શું છે કે તમારા ફાધરનું નામ શું છે, તમે તમારા નામથી ઓળખાવ છો. સો દેટ ઇઝ ધ આઈડેન્ટિટી જે મેં ક્રિએટ કરી છે. સો એ જ છે કે તમારે પણ એ કરવું હોય તો ઘણા બધા ગોલ્સ પોતાના સેટ કરો. એવું નથી કે એક ગોલ અચીવ થઈ ગયો તો બીજો સેટ કરો, પછી સેટ. બહુ બધી વસ્તુ એવી છે જે તમે અચીવ કરી શકો. પોતાના કેટલા બધા લોકો એવા છે જે બકેટ લિસ્ટ બનાવે છે કે મારે અહીંયા જવું છે, મારે અહીંયા જવું છે, મારે આ વસ્તુ કરવી છે, તો એ કરો. અને એક રીઝન શોધો અને એની રીઝનની સાથે તમે સ્ટેપ લો. તમે સ્ટેપ લેશો તો જ તમે આગળ વધશો ને તો જ તમને દેખાશે કે આમાં કેટલું પોટેન્શિયલ છે. સો એ જ છે કે સ્ટેપ લેતા બીસો નહીં. ઝીરો પેલું શું કે ઝીરો રિસ્ક છે આમાં, કારણ કે જેવી રીતના મેં કીધું એમ કે $149 રિફંડેબલ છે. સો 30 દિવસમાં બધું આખું કોન્સેપ્ટ જાણો, ક્વેશ્ચનનો આન્સર લો અને પછી ડિસાઈડ કરો. થેન્ક યુ વૃતિકા. અને મારે ખાલી તમારા તમને એકનોલેજ કરવું છે કે મેં તમને ઓલરેડી શેર કર્યું વૃતિકા, કે ઘણી વખત આપણે ઘણા બધા લોકોની એડ જોઈએ છે અને આપણે ઘણી વખત એક્શન ના લઈએ. લાઈક આજે મેં વૃતિકાએ જ્યારે એક્સેપ્ટ કર્યું તો મેં એમને યાદ કર્યું. વૃતિકાને યાદ બી નથી તમને કે મેં તમારા સાથે પહેલા કોન્ટેક્ટ કરેલો હતો 4 વર્ષ પહેલા ને પછી મેં એક્શન નતો લીધો. પણ એનું મેં ત્યારે બધા આપણે સ્કેપ્ટિકલ હોઈએ, આપણે ઘણી વખત પહેલા એક્શન નહીં લઈએ ને પછી આપણે રિગ્રેટ કરીએ. હવે જ્યારે મેં વર્ષ પછી સ્ટાર્ટ કર્યું ને મને ખબર જ નથી કે શું છે, એટલે મેં કેટલા બધા લોકો સાથે રજીસ્ટર કર્યું. તો તમે ત્યારે તમને એમ થાય કે તમે જ્યારે પાછા મળો ત્યારે એમ થાય કે મેં પહેલા એમના સાથે કર્યું હતું તો આજે મેં કેટલું આગળ વધી ગયો. તો આ રિગ્રેટ તમે હંમેશા રિગ્રેટ જ રહેશે. તમે જેમ વૃતિકાએ કીધું કે તમે ક્વેશ્ચન્સ કરો, તમારા કોઈ બી ડાઉટ્સ હોય અમે લોકો ફોન પર આવી તમને બધું એક્સપ્લેન કરીશું. તો ત્યારે તમને આવી રીતના રિગ્રેટ ના રહેશે. તમને ના કરવું એ બધું જાણ્યા પછી દેટ્સ ઓકે, તમારી પોતાની ચોઇસ છે. પણ એટલીસ્ટ ઇન્ફોર્મેશન લો. મને ત્યારે મેં એ સ્ટેપ સુધી બી નથી ગઈ. આઈ જસ્ટ સ્ટોપ એટ ધ વેરી ફર્સ્ટ સ્ટેપ. અને પછી મેં વર્ષ પછી પાછું મારું વાય જ્યારે સ્ટ્રોંગ થયું, જેમ વૃતિકાએ કીધું વાય બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારું રીઝન તમને છે ગમે ત્યારે ખેંચીને તમને લાવે, અને જ્યારે તમારું રીઝન સ્ટ્રોંગ થઈ જાય then you will find કે આ જ બિઝનેસ તમે પાછા તમને ગમે તે રીતે આવશે. સો આઈ એમ જસ્ટ શેરિંગ કે મને આટલા વર્ષ પછી યાદ આવ્યું એટલે મેં વૃતિકા એટલે આઈ જસ્ટ વોન્ટેડ ટુ શેર વિથ યુ. સો થેન્ક યુ વૃતિકા તમારો ટાઈમ આપવા માટે. આઈ હોપ કે અમે ઘણા બધા ગુજરાતીઓને એન્કરેજ કર્યો હશે. તો એક્શન લો અને થેન્ક યુ વેરી મચ તમારા ટાઈમ માટે. ઓકે વૃતિકા, નો પ્રોબ્લેમ, નો વરીઝ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધા, બાય.